આપણે અક્ષર બ્રહ્મ સુધી પહોંચી રહ્યા છીએ. તો આવો મને સમજતાજી, હવે આપણે આજનું સેશન જે છે એને શુભારંભ કરીએ. તેમજ અક્ષર બ્રહ્મ કરતા પરે જે અક્ષરાતીત પરમ ધામ છે તેની અંદરમાં પહોંચવા માટે આપણું લક્ષ્ય છે. તો આવો એ લક્ષ્યની તરફ આપણે આગળ વધીએ. श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारी की जय। परम पूज्य गुरु जी ब्रह्मदेव श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करना, सिर देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम। प्रणाम करो सब साथ को, धरि चरणों में शीश। दास जाने दया करो, बुद्धि दो बख्शीश। बुद्धि दो बख्शीश। बोलो श्री प्राणनाथ प्यारे की जय। સહુને પ્રેમ પ્રાંતન આવ પ્યારા સુંદર સાહેબજી, હવે હું આપની જોડે જે પીડીએફ છે એને શેર કરું, જેથી કરીને આજના ટોપિકને આપણે સારી રીતે સમજી શકીએ. તો આજનો જે ટોપિક 14મું કિરણ અક્ષર બ્રહ્મ. વાલા સુંદર સાહેબજી, આ અક્ષર બ્રહ્મ જેમના વિષય દૈનિક સેવા પૂજા ની અંદરમાં આપણે કહેતા જ આવ્યા છીએ કે તે અક્ષર બ્રહ્મ શ્રી રાજ્ય મહારાજના દર્શન કરવા માટે દરરોજ સુખપાલમાં આવે છે. શ્રી રાજ્યના દર્શન પ્રાપ્ત કરીને ત્યારબાદ અક્ષરધામમાં પાછા પ્રવેશ થાય છે. એ અક્ષર બ્રહ્મ શું કાર્ય કરે છે એના વિશેમાં સખીઓને પણ કઈ ખબર હતી નહીં. માટે રાજ્ય મહારાજે એવી લીલા રચાવી કે અક્ષર બ્રહ્મ જેમણે કદી સખીઓને જોઈ ન હતી, એવી રીતે જ સખીઓ જેમણે ક્યારે અક્ષર બ્રહ્મને જોયા ન હતા, બંનેને અરસ પરસ નજર મળાવી દીધી. અને ત્યારબાદ જે થયું એ આપણને ખબર જ છે કે પ્રેમ સંવાદ સખીએ રામજી મહારાજજીને ભાંતિ ભાંતિથી પૂછ્યું હતું કે તે પુરુષ કોણ, ક્યાં રહે છે અને શું કરે છે. હજી તો ઘણી બધી જાણવાની ક્યુરિયોસિટી હતી, ઉમંગ હતો સખીઓની અંદરમાં, પરંતુ રાજી મહારાજજીએ માત્ર 3 જ વાતોનો જવાબ આપીને એ ડિસ્કશનની વાર્તાલાપ સંવાદને ત્યાં જ બંધ કરાવી દીધું. કારણ કે રાજી મહારાજજી ઈચ્છતા હતા કે સખીઓ હજી સારી રીતે આ અક્ષર બ્રહ્મ અને એમને કરેલા કાર્યકલાપોને ઓળખે. કેમ? તો કે અક્ષર બ્રહ્મને ઓળખવાથી અક્ષર બ્રહ્મએ બનાવેલ સૃષ્ટિને ઓળખશે,
સૃષ્ટિની અંદર વિભિન્ન દેવ દેવતાઓને ઓળખશે. જ્યારે એ બધાને ઓળખતા 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 સખીઓ અક્ષર બ્રહ્મની વાસ્તવિકતાને જાણી લેશે, ત્યારે સખીઓ વિચાર કરશે, અચ્છા, અક્ષર બ્રહ્મ જેમણે આવી આટલી બધી સૃષ્ટિઓની રચના કરી છે ક્ષણની અંદર જ, એ અક્ષર બ્રહ્મ સ્વયં શ્રી રામજી મહારાજજીના દર્શન માટે આવે છે. તો એ અક્ષર બ્રહ્મ જેમને કુદરત કહ્યું છે અને જે પ્રકૃતિ સંસારને બનાવવા મિટાવવાનું જ કામ કરતા હોય છે, એવા અક્ષર બ્રહ્મ સ્વયં જ્યારે શ્રી રામજી મહારાજજીના દર્શનાર્થ દૈનિક આવે છે, તો સખીઓને ત્યારે સમજમાં આવશે કે અચ્છા, આપણા ધની શ્રી રામજી મહારાજજી એ તો લોક પરલોકના પાતશાહ છે. એ પાતશાહી સમજાવવા માટે ધની શ્રી રામજી મહારાજજીએ આપણને આ ખેલ સંસારની અંદરમાં મોકલ્યા. તો સાતજી, અત્યાર સુધીની જે આપણી વિરાટની આપણે જરૂર જોઈએ, પાતાળથી લઈને સત્સૃપ સુધી આપણે જોઈને આવ્યા, એમાં આટલી પણ આપણે જોયું, એ સર્વ અક્ષર બ્રહ્મના દેશની અંદર જ ગણાય છે. અને અક્ષર બ્રહ્મના દેશમાં જે રાજધાની કહેવામાં આવેલી છે એ છે પરમધામ 25 પક્ષ. જે રીતે સંસારમાં આપણે કહીએ છીએ there are 7 wonders of the world, 7 આશ્ચર્યજનક જગ્યાઓ આ દુનિયામાં છે, એવી રીતે શ્રી પરમધામની અંદર there are 25 wonders of પરમધામ, 25 પક્ષ શોભાયમાન છે. અને સુંદર સાજી, એ પરમધામ 25 પક્ષના પરિસરની અંદર જ અક્ષર બ્રહ્મનો અક્ષરધામ પણ સ્થિત છે. હાલ તમે જેને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ પિક્ચરને, એ પિક્ચરમાં યદિ આપ જુઓ, હું પોઇન્ટરથી માર્ક કરું છું અત્યારે, આ જે સંપૂર્ણ ગોલાકાર આપને દેખાઈ રહ્યું છે, એ ગોલાકાર એટલે શું? રાજધાની છે. ઇટ ઇઝ ધ કેપિટલ. તો સંપૂર્ણ દેશ એની રાજધાની એ 25 પક્ષ છે. દેશ એટલે કે બેહદ. આપણે જે અત્યાર સુધી શ્રવણ કરીને આવ્યા છીએ કે અવ્યાકૃત, સબલિત, કેવલ અને સત સ્વરૂપ, તો એ બધું જ અહીંયા આવરીને ઘેરીને આવે છે. અને એ બેહદની જે ભૂમિકા ચારે ઓરથી ઘેરીને આવી છે, એનાથી એક ભોંબરનો ઊંચો ચબૂતરો ઉઠે છે અને એ જ 50 કરોડ યોજનની લંબાઈ અને પહોળાઈમાં આવ્યો છે, જેના અંદરમાં 25 પક્ષ અહીંયા શોભા લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે વચ્ચે શ્રી જમનાજી નદી વહી રહ્યા છે. અહીંયા આગળ એ જમનાજીના વાર અક્ષરધામ છે, પાર પરમધામ છે. તો આ 25 પક્ષ જે રાજધાની છે, એ રાજધાનીના એરિયાની અંદર અક્ષરધામ પણ ગણતરીમાં આવી ગયું છે. પણ એ 25 પક્ષમાંથી એક પક્ષ નથી, હાલાકી એ પણ રાજધાનીની અંદર આવેલું છે. તો સુંદર સાજી, રાજધાની કહેવાથી આ ગોળાકાર એક બહુ ઊંચો ચબૂતરો આપણે સમજીશું, જે બેહદ કરતા ભંભર ઉપર, ઊંચાઈ ઉપર આવેલો છે. હવે અક્ષર બ્રહ્મ જે આ અક્ષરધામમાં રહે છે, એમના વિષયમાં આજના ટોપિકની અંદર આપણે અત્યાર સુધી જે કાંઈ પણ શીખીને આવ્યા તે અને હજુ ઇનડેપ્થ શીખવા જાણવાનું છે. તો આવો હવે હું આપને પીડીએફ ની અંદરમાં જે પોઈન્ટ્સ છે એનાથી અવગત કરાવું છું. તો સુંદર સાજી, આ નકશાઓની આપણને આવશ્યકતા પડે છે સમજવા માટે કે અક્ષર બ્રહ્મ શું છે. આ નકશાની ઉપરમાં યદિ આપ જુઓ તો આપણને અહીંયા જે નારાયણની સૃષ્ટિ છે એનો નકશો આવ્યો, એનાથી પરે તમે જશો તો આવે છે
અવ્યાકૃત, એનાથી પરે સબલિક, એનાથી પરે કેવલ, એનાથી પરે સત્સ્વરૂપ, અને આ સત્સ્વરૂપ કરતા પરે જ્યારે આપણે ગયા તો આવે છે રાજધાની, એટલે કે 25 પક્ષ. આ 25 પક્ષની અંદરમાં આપે જોયું સુંદરસાજી કે કેવી રીતે અક્ષર બ્રહ્મનું અક્ષરધામ અહીંયા સ્થિત છે. અને વચ્ચે જમનાજી, ત્યાર પછી શ્રી અક્ષરાતીત રંગમહલ એના સીધા ઓપોઝિટમાં 9 લાખ કોષની દૂરી ઉપર શોભાયમાન છે. બટ અત્યારે આ નકશો લઈને સમજવાની વાત શું છે સુંદરસાજી, કે જે આ અક્ષરધામ આવેલું છે એ અક્ષરધામ કોના કોનાથી પરે આવ્યું? નારાયણની સૃષ્ટિ, અવ્યાકૃત, સબલિક, કેવલ અને સત સ્વરૂપ. એટલે કે આ બધો જે એરિયા આપણે જાણ્યો છે, જોયો છે, એ બધું અક્ષર બ્રહ્મના અંડરમાં છે. એટલે કે એમનું રાજ્ય કહેવાય. પરંતુ તે અક્ષર બ્રહ્મ શ્રી રાજી મહારાજના મન સ્વરૂપ છે, અને અક્ષર બ્રહ્મ શ્રી રાજી મહારાજના કહ્યા અનુસાર અહીંયા બધું જ કાર્ય કરી રહ્યા છે. સ્વરૂપ એક હે લીલા દોય. શ્રી પ્રાણાજી કહ્યું છે કે એક શરીરની અંદર મન અને આત્મા જે રીતે છે, એવી રીતે જ એક જ 25 પક્ષ પરમ ધામની અંદર અક્ષર બ્રહ્મ અને શ્રી અક્ષરાતીત રાજી મહારાજી રહે છે. તો ત્યારે સુંદરસાજી, આ નકશા ઉપરથી આપણે એ જોઈ લીધું કે આપણે કેટલું પરે 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 આવ્યા છે. ધ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ ઇઝ, અત્યારે આપણે ક્યાં છીએ આ સંપૂર્ણ નકશામાં જુઓ તો અત્યારે આપણે અહીંયા છીએ. એટલે કે આ જે નારાયણની સૃષ્ટિ છે એ નારાયણની સૃષ્ટિના 14 લોક બ્રહ્માંડ છે. આ 14 લોક બ્રહ્માંડના વચ્ચે મૃત્યુલોક છે, એના વચ્ચે જંબુ દ્વીપ આવેલું છે. આપણે અત્યારે જંબુ દ્વીપના અંદર વિરાજમાન છીએ. અને અહીંથી લઈને આપણે કેટલી લાંબી યાત્રા જોઈને આવ્યા સુંદરસાજી. પ્રત્યેક લોક આપણે જોતા જોતા નારાયણી સૃષ્ટિને આપણે સંપૂર્ણ જોઈ, અને ત્યાર પછી અવ્યાકૃતને, સબલિકાદિને જોતા 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 આપણે આવી પહોંચ્યા કેવલ સત્સ્વરૂપ સુધીમાં. આપણી સત્સ્વરૂપથી પરે અક્ષરધામ થઈ રહ્યા છે. આપણે જેવી રીતે એક માઉન્ટેન ઉપર કોઈ ચડે છે, એ માઉન્ટેન ઉપર ચડતા ચડતા એ જ્યારે પીક પોઈન્ટ ઉપર આવવાની તૈયારી છે, ત્યાં સુધી અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ અક્ષરધામની અંદરમાં. અને જ્યારે આપણે એના શિખર પીક પોઈન્ટ સુધી પહોંચીને ઝંડો ગાડીશું, ત્યારે આપણે કહેશું કે આપણે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મના ધામની અંદર પ્રવેશ થયા. તો આજે આપણે અક્ષરધામ સુધીની ચર્ચા છે. આવો હું બીજા જે પોઈન્ટ છે એની પણ વાત કરું. આ આપણો પરમધામ 25 પક્ષની અંદરનો નકશો, જેમાં પરસ્પર તમે સામસામે જોઈ રહ્યા છો કે કેવી રીતે અક્ષરધામ સામે શ્રી રંગમહલ એક લોકવર્તી કહેવામાં આવે છે. એટલે કે એક જ જમીનના ઉપરમાં છે, પણ અગર તમે જમનાજીને ક્રોસ કરીને અહીંયા પ્રવેશ થશો અક્ષરાતીતના એરિયાની અંદરમાં, ત્યારે પ્રેમના સાધન સિવાય અહીંયા અંદર પ્રવેશ થઈ શકાતું નથી. અને વાણી કહે છે કે શ્રી રાજીના ઈસકની ગુજ્ય વાત શું છે? શ્રી રાજીનું ઈસક ક્યારે બુજવામાં આવતું નથી. બુજવું એટલે કે સમજવું, સમજીને ઈસક આવી જાય, એ અહીંયા બની શકતું નથી. તો ઈશક કેવી રીતે આવે? હક કેવી આવે? શ્રી રાજી મહારાજે આપણને જો એ પ્રેમ પ્રદાન કરે તો એ ઈશક આપણા અંદરમાં જાગૃત થાય છે, અન્યથા એ ઈશક આપણી અંદરમાં આવતું નથી. એટલે પ્રાણનાજીને એક બહુ સરસ ચોપાઈ ખિલવત ગ્રંથની અંદર એમાંથી કહ્યું છે, ઇશ્ક હક કે દિલ કા
ક્યો આવે માહે બૂझ, કેવી રીતે સમજમાં આવે? હક દેવે તો ઈશક આવહી, રાજ્ય આપે તો ઈશક આવે, એ હક ઇશ્ક કા ગુજર. શ્રીરાજી મહારાજજી જ્યારે પ્રદાન કરે તો જ આ ઈશક આપણી અંદર આવી શકે. આ ગુજ્ય વાત આપણે સમજવાની છે અને ઈશક લઈને પરમધામમાં પ્રવેશ થવું પડશે. સુંદર સાજી, તો અક્ષરધામની વાત જ્યાં સુધી આપણે કરી રહ્યા છે એ અક્ષરધામ અહીંયા વર્ણિત છે. પરલોકની રાજધાની, પરલોક કહેવાથી આપણે બેહદ ચતુષ્પાદ અવ્યાકૃત સબલિત કેવલ સત્સ્વરૂપને સમજીશું. એની રાજધાની 25 પક્ષ, એમાં આવેલું છે અક્ષરધામ અને અક્ષરાતીત ધામ. તો સુંદર સાજી, તમે યદી અક્ષર બ્રહ્મના વિષયમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કે જેટલા પણ શાસ્ત્ર થયા, ઉપનિષદો થયા, વેદથી લઈને કેટલા કેટલા વેદ શાસ્ત્ર ઉપનિષદો થયા, પુરાણો બનાવવામાં આવ્યા, બાઇબલ થયું, પુરાણ થયું, એ બધાએ પોતપોતાની ભાષાઓમાં માત્ર ને માત્ર એક પુરુષના વિષયમાં ઈશારો કર્યા છે. એ એક પુરુષ જે આ સૃષ્ટિનું કારણ છે. માટે ભાગવત પણ કહે છે સર્વ કારણ કારણમ. આપણે કોઈ વસ્તુ બની એનું કારણ શોધીએ, કારણ મળ્યું, અચ્છા આની પાછળનું શું કારણ હતું, તો એ કારણમાં ગયા, એની પાછળનું શું કારણ હતું, હજી એક સ્ટેપ ડીપ ગયા, કરતા 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 હર ચીજની પાછળના કારણને તમે જોયું અને કારણ જોતા 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 તમે એના મૂળ કારણ સુધી પહોંચી ગયા. એ મૂળ કારણ એટલે કે પ્રાઇમેવલ કોઝ, એ મૂળ કારણ અક્ષર બ્રહ્મ છે. સુંદર સાજી, તો એ મૂળ કારણ શાસ્ત્રકારોથી મનુષ્યોને બ્રહ્મવિદ પુરુષોથી એમની દ્રષ્ટિથી બચેલું નથી. તેઓ જાણે છે એક પુરુષ છે જેમણે આ સમસ્ત સૃષ્ટિની રચના કરી છે અને શાસ્ત્રો એમને અવિનાશી કહે છે, અક્ષર કહે છે, ગીતા એમને અનમેનિફેસ્ટ કહે છે. એટલે કે જે પડદામાં છે, જાહેરમાં આવ્યું નથી. તો એ અક્ષર બ્રહ્મના વિષયમાં શાસ્ત્રો શું કહી રહ્યા છે? વિશેષ કરીને શ્રીમદ ભાગવત મહાપુરાણ થી શરૂઆત કરી બીજા પણ પ્રમાણો જોઈશું. વિકારે સહિતો યુક્તૈર વિશેષાદિ વિરાવૃતઃ અંડકોશો બહિર્યમ પચ્છત કોટિ વિસ્તૃતઃ દશોત્તરાધિકૈર્યત્ર પ્રવિષ્ટઃ પરમાણુવત લક્ષ્યન્તે અંતર્ગતાશ્ચાન્યે કોટિશો હિંદરાશયઃ તદાહુરક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ. આ ભાગવતનું પ્રમાણ છે વાલા સુંદર સાજી, જેની અંદરમાં કહ્યું છે કે અક્ષર બ્રહ્મ સર્વ કારણોના કારણ રૂપ છે. અને સૃષ્ટિ કેવી રીતે બની? અક્ષર બ્રહ્મ થકી બની. એમણે 16 વિકારો લઈને સૃષ્ટિ રચના કરી છે. 16 વિકાર કયા કયા છે? તો તે છે 10 ઇન્દ્રિયો, 5 તત્વો અને મનને. આટલું જ્યારે મિશ્રણ કર્યા તો 16 તત્વોને લઈને, 16 વસ્તુઓને વિકારોને લઈને એમણે એક 14 લોકનું અંડાકાર પેલા તો નિર્માણ કર્યું. 14 લોકના અંડાકારની અંદર પણ લંબાઈ પહોળાઈ જોવા જાઓ તો 50 કરોડ યોજન એની આવેલી છે. પેલા તો 14 લોક બનાવ્યા, એને 8 આવરણોથી ઘેરી લીધા, જેને આપણે અષ્ટાવરણ તરીકે ઓળખીને સમજીને સ્ટડી કરેલા છે. અને એવા એવા કેટલા બનાવ્યા, કહે છે કે એવા એવા 14 લોક અક્ષર બ્રહ્મએ એટલા બનાવ્યા જેટલા કે
પરમાણુ ઉડતા હોય. આપ જોશો કે સવારની પોરમાં જ્યારે કિરણ ઘરની અંદર આવતી હોય છે, દેશમાં કેટલા રચકણ બારીક 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 એની અંદર ઉડતા દેખાય છે. તો અગણિત છે ને, ગણવાની માટે આપણે કોશિશ પણ નથી કરતા. ઇઝન્ટ ઇટ? એવી જ રીતે એટલી સંખ્યામાં ઇન્ફિનિટ 14 લોક બ્રહ્માંડ અક્ષર બ્રહ્મએ રચ્યા છે. એ 14 લોક બ્રહ્માંડ અષ્ટાવરણ સહિત છે. તો જેવી રીતે પરમાણુ એટલે કે નાના નાના ડસ્ટ પાર્ટિકલ્સ તમે કહી શકો, એટમ્સ કહી શકો, એ જે રીતે હવાની અંદર દેખાઈ રહ્યા હોય છે, એવી રીતે જ આ 14 લોક બ્રહ્માંડ અષ્ટાવરણ સહિતના અક્ષર બ્રહ્મએ એટલા જ નિર્માણ કરેલા છે. તે દરેક 14 લોક બ્રહ્માંડની અંદર ત્રિદેવાને ગવર્નર બનાવીને સત્તા સોંપી દીધી, કાર્યભાર આપ્યા. અને પ્રત્યેક 14 લોક બ્રહ્માંડની અંદરમાં અલગ અલગ પ્રકારની સૃષ્ટિઓ ચાલી રહી છે. તો જેવી એમને બાલલીલા કરવી હોય મનોરંજન માટે, એવી રીતે અક્ષર બ્રહ્મ રચના કરવાની બાલલીલા કરી રહ્યા છે. આપણા સહુ માટે એ અક્ષર બ્રહ્મ રચયિતા છે. હી ઇઝ ધ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ, ઓફ ધ યુનિવર્સ. પરંતુ અક્ષર બ્રહ્મના વ્યૂ પોઈન્ટથી અગર આપણે જોઈએ છે, તો અક્ષર બ્રહ્મની માટે આ જેટલા જેટલા બ્રહ્માંડ એમણે બનાવ્યા, તે દરેક દરેક બ્રહ્માંડની અંદરના જે જીવો એમણે બનાવેલા છે, જે રમી રહ્યા છે એની અંદરમાં, એના માટે તો એ શું છે? બાજીગર જેમ કબૂતર બનાવે એવા કબૂતર જ છે. તો સાથજી આપણા માટે એક કુટસ્થ છે, એટલે અવિનાશી છે. એના માટે સંસારમાં નિર્માણ કરેલા બધા જ જીવ થોડાક જ સમયની માટે, જ્યાં સુધી એમણે એ બ્રહ્માંડ દુનિયા રચાવી, ત્યાં સુધી એની અંદર રમનારા જીવો જ કહેવાય છે. એટલે પરમાણુની જેમ આપણી સંખ્યા છે, આ બ્રહ્માંડોની સંખ્યા છે. અને પરમાણુવત આ અક્ષર બ્રહ્મના એરિયાની અંદરમાં, પાંચમી સમષ્ટિની અંદરમાં આપણે સહુ બ્રહ્માંડોમાં ભ્રમણ કરી રહ્યા છે. તો ઇમેજિનેશન એ રીતે આપણું હોવું જોઈએ વાલા સુંદર સાંજી, કે જો એક આવું 14 લોક નથી, અસંખ્ય 14 લોક બ્રહ્માંડો છે, અસંખ્ય જીવો બનાવ્યા છે. તે અક્ષર બ્રહ્મ કેવા છે, અને એ અક્ષર બ્રહ્મની સામે આપણે કેટલાક છીએ. આજે જ આ ટોપિક ઉપર મહામતી શ્રી પ્રજ્ઞાજીની ચોપાઈ આપણે જોઈશું. હું કેવલ એક તમને ગ્લિમ્સ એનું આપું છું કે શ્રી પ્રજ્ઞાજી કહે છે, इना आत्म तो घर ये अक्षर है, ये तो पार ब्रह्म परखाया, ये युद्ध जीत्या ने सहज श्री सतगुरु जी की दया. સતગુરુએ એવી દયા કરી છે કે આપણે અક્ષર બ્રહ્મને જાણી શક્યા છીએ. ચોપાઈને હું ઇન્ડેપ્થ થોડીક વારમાં કરીશ, પરંતુ અત્યારે સમજવાની વાત એ છે કે આપણે આ અક્ષર બ્રહ્મને જાણી શક્યા, સમજી શક્યા, એ તારતમ અને સતગુરુએ કરેલી કૃપાની બદોલત છે. વળી કિરંતન વાણીમાં ઇન્દ્રાવતીજી કહે પણ છે, સુચીતી સહુર દે સમજી. 14 લોક બ્રહ્માંડની અંદરના પ્રત્યેક જીવ ચીટી એટલે કે કીડીની જેમ થઈ ગયા અક્ષર બ્રહ્મની સામે. એટલા પણ નથી, પણ કીડીની જેમ થયા માનો. તો એવી એક નાની અમથી કીડી જેને અક્ષર બ્રહ્મએ રચના કરી છે, એ કીડી અત્યારે અક્ષર બ્રહ્મની પૂરી લીલાને સમજવાની કોશિશ કરી રહી છે. તો સુંદર સાજી એ કોની બદોલત છે? સતગુરુ અને એમના તારતમ જ્ઞાનની બદોલત છે. માટે આવા આપણા સતગુરુ સ્વરૂપ તારતમના પ્રદાતાને કોટી કોટી નમન, કોટી કોટી પ્રણામ, વંદન, સમર્પણ કરતા કરતા આપણે આગળ વધીએ.
હવે અક્ષર બ્રહ્મના વિષયમાં એમ કહ્યું છે કે તે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અંગભૂત છે. એટલે કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સચિદાનંદ ઘન છે, એમાંથી સત અંશ એ કોણ છે? અક્ષર બ્રહ્મ છે. સત અંશ પણ લઈએ તેમાંથી કરોડનો એક હિસ્સો એ કોણ છે? અક્ષર બ્રહ્મ. અને એમની જેટલી પણ લીલાઓ છે એ બાલોચિત છે. બાલોચિત કહેવાનો મતલબ શું છે? એક બાળક જે રીતે રમત ગમત કરતા કરતા બિના કોઈ કારણ કોઈ વસ્તુને ઊભી કરે છે ને બિના કોઈ કારણ પોતે બનાવેલી વસ્તુને પાડી પણ નાખે છે. નાના બાળકોને આપણે જોઈએ કે જયારે આપણે એમને બ્લોક્સ આપીએ છીએ તો એ ગમે એવો એક આકૃતિને નિર્માણ કરે છે અને કલાકો લગાડે છે. જ્યારે એનો મન થયું કે હવે મારે નવી આકૃતિ બનાવી છે તો જૂની આકૃતિને તોડ ફોડ કરીને એ જ બ્લોક્સ લઈને નવી આકૃતિને નિર્માણ કરે છે. કેમ? એ બધી લીલા બાલ લીલા છે. એમાં કોઈ સાર કોઈ ઉદ્દેશ્ય નથી. મનોરંજન માટે, લીલા માટે બાળક રમે છે. એવી રીતે જ આ જે અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મની તમામ લીલાઓ બાલ લીલાઓ કહેવાય છે. તે 24,000 કુમારિકા સખીઓની સાથે અને પોતાના અર્ધાંગિની લક્ષ્મીજીના સહિત નિત્ય નિરંતર બાલ વિનોદની નવી લીલાઓ કરતા જ રહે છે. આ અક્ષરધામને તમે અગર જોશો, ચારે બાજુ પર ચાંદની ચોક છે. આપણે જોયું હતું નકશાની અંદરમાં અહીંયા આગળ કે આમાં તમે જોશો તો રંગમોલની જેમ નથી. અહીંયા તમારે ચારે બાજુ ચાંદની ચોક આવેલા છે. અને અગર તમે રંગમોલને જોશો તો એમાં ફક્ત પૂર્વ દિશામાં ચાંદની ચોક આવેલું છે. અહીંયા આગળ કહેવાનો ભાવાર્થ એ છે સુંદર સાંજીના કે આ જે અક્ષર બ્રહ્મ છે તે બાલલીલા કરે છે. અક્ષરધામથી અને એના જે ચાર તરફના ચાંદની ચોક આવેલા છે એનાથી બહાર તે કદી જતા જ નથી રમણ કરવા માટે. કે બાલલીલા હોવાના કારણે અક્ષરધામની અંદર જ રમી રમીને પૂર્ણ દિવસ ત્યાં જ એમનો વ્યાપક થાય છે. કુમારિકા સખીઓ 24,000 છે. એવી રીતે જ જે એમના અર્ધાંગિની છે એ લક્ષ્મીજી છે. તો એમની લીલા આ અક્ષરધામની અંદર સીમિત રહે છે. ક્યારે પણ બહાર જઈને લીલા નથી કરતા. જેવી રીતે શ્રી રાજી મહારાજજી સમગ્ર 25 પક્ષની અંદર સખીઓને લઈને ક્યારેક આઠ સાગર, ક્યારેક ભોજકોસર, પુતરાજ, માણિક પહાડ આદિ સ્થાનોમાં જે રીતે જાય છે એવી રીતે અક્ષર બ્રહ્મ જતા નથી. એ ફક્ત જ અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર લીલા કરે છે. કેવલ રાજ્યના દર્શન કરવા માટે જ બહાર જાય છે. તો ત્યારે સુંદર સાંજી હવે અગર આપણે એમના વિભૂતિની વાત કરીએ, વિભૂતિ શું છે? પાર્શિયલ પાવર. ધારો કે એક વ્યક્તિ 4 અલગ અલગ સ્થાનોમાં રાજ્ય કરતું હોય તે ચારેય રાજ્ય એના વિભૂતિ છે. ચારેય રાજ્યની અંદર એની સત્તા ચાલે છે. તો અવ્યાકૃત, સબલિક, કેવલ અને સત્સ્વરૂપ આ ચારેય અક્ષર બ્રહ્મના અંદરમાં હોવાના કારણે એના વિભૂતિ સ્વરૂપ કહેવામાં આવેલા છે. અને સુંદર સાજી જેમ આપણે વિરાટની અંદર સમજીને જ આવ્યા છીએ કે અવ્યાકૃત એ સૃષ્ટિ સાથે સંબંધિત છે. અવ્યાકૃતનો પ્રતિબિંબ સૃષ્ટિમાં પડે છે. એટલા માટે જ નકશાના માધ્યમથી આપણે પહેલા પણ જોયું છે અને એકવાર હજુ આપણે જોઈએ. અવ્યાકૃતની અંદર તમે જોઈ શકો છો અહીંયા લેફ્ટ અને રાઈટ બંને આ નકશા આપણને જોવામાં આવી રહ્યા છે.
એટલે કે અવ્યાકૃતની અંદરમાં તમે જોશો કે અહીંયા જ્યોતિ સ્વરૂપ છે, એનું પ્રતિબિંબ જ્યોતિ સ્વરૂપના રૂપમાં છે. ગાયત્રી છે અહીંયા, તો અહીંયા પણ ગાયત્રી છે. કાલ નિરંજન છે, અહીંયા પણ કાલની શક્તિ આવેલી છે. આ 7 શૂન્ય છે, અહીંયા પણ 7 શૂન્ય આવેલા છે. તો એવી રીતે જ મહાકારણ મંડળની અંદર જે અહીંયા સુમંગલા શક્તિ 4 દ્વીપ આવ્યા છે, એ જ બધાનો પ્રતિબિંબ અહીંયા આગળ પણ પડે છે. અહીંયા વ્રજ અને રાસ લીલા આવેલી છે, એનું જ અહીંયા પ્રતિભાસ પડી રહ્યું છે આદિનારાયણના મહાકારણની અંદરમાં. કહેવાનો મતલબ છે કે અવ્યાકૃતમાં જે પણ પાવર્સ આવેલા છે એ બધાનું પ્રતિબિંબ અહીંયા આગળ પડી રહ્યું છે. તો અવ્યાકૃત જે અક્ષરબ્રહ્મના ચતુષ્પાદમાંથી સ્થૂલ પાદ છે, એ સ્થૂલ પાદનું જ પ્રતિબિંબ નારાયણની સૃષ્ટિમાં પડે છે. તો જ્યારે આપણે દાખલો છે કે જ્યારે આપણે સ્વપ્ન જોઈએ, સ્વપ્નની અંદર આપણે બીચ જોયું, નારિયેળના વૃક્ષો જોયા, રેતી જોઈ, રમતા જોયા. એ ક્યાંથી જોયું? કારણ કે રિયલમાં આપણે જોયેલું છે. એવી રીતે રિયલમાં અવ્યાકૃતની અંદર આ બધી શક્તિઓ આવી છે, અને એટલા માટે સ્વપ્નિત બ્રહ્માંડની અંદર પણ આ બધા રિફ્લેક્ટ થયેલા છે. હવે સુંદર સાજી એનાથી આગળ જે આ 9મો પોઈન્ટ આવેલો છે, એ કહે છે આ કઈ રીતે અક્ષર બ્રહ્મએ સૃષ્ટિ રચના કરી. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે સુંદર સાજી. એમાં તમે જોઈ શકો છો કે રેડ ની અંદર હાઇલાઇટ કર્યું છે નિમિત્તોપાદન કારણ. આને બહુ જ ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. અક્ષર બ્રહ્મ એટલે નિમિત્તોપાદન કારણ છે. એટલે શું? સૃષ્ટિ બનાવવા માટે 2 વસ્તુ જોઈએ છે. એક બનાવનાર વ્યક્તિ જોઈએ છે, અને એક જેનાથી સૃષ્ટિ બનવાની છે પદાર્થ જોઈએ છે. તો માનો કે આપણને પૂરી ખાવાની ઈચ્છા થઈ, તો પૂરી બનાવવા માટે લોટ પણ બાંધવો પડશે, વણીને તૈયાર કરીને તળવી પણ પડશે. તો બધી સામગ્રીઓ જોશે એની માટે. પણ અગર બધી સામગ્રીઓ છે, બનાવનાર વ્યક્તિ જ ન હોય, તો પૂરી કેવી રીતે બનશે? અને કદાચ વ્યક્તિ તો છે પણ સામાન નથી, તે બનાવી કેવી રીતે શકશે? તો બંને વસ્તુ જોશે, સામાન તેમજ બનાવનાર. હવે બેસ્ડ ઓન ધીસ વેરી સિમ્પલ એક્ઝામ્પલ આપણે સમજવાનું છે સુંદર સાજી, નિમિત્ત એટલે કે જે વ્યક્તિ છે એને નિમિત્ત કહેવાય. ઉપાદાન જે વસ્તુઓ છે એને ઉપાદાન કહેવાય. તો નિમિત્ત અને ઉપાદાન બે જ્યારે હોય તો સૃષ્ટિ બની શકે છે. બનાવનાર અને સામગ્રીઓ. બનાવનાર અક્ષર બ્રહ્મ છે, સામગ્રીઓ એના જે 16 વિકારથી એમણે બનાવી છે તે છે. અગર 16 વિકાર ન હોય તો અક્ષર બ્રહ્મ શું કરે? અક્ષર બ્રહ્મ ન હોય તો 16 વિકાર હોય તો પણ સૃષ્ટિ કેવી રીતે બને? એટલા માટે બંનેનો સંજોગ એટલે કે નિમિત્ત ઉપાદાન, બંનેનો સંજોગ એ મુખ્ય છે. જેવી રીતે ભોજન, જ્યારે પૂરી બનાવવાની આપણે વાત કરી, પૂરીને બનાવનાર વ્યક્તિ એ લોટ આદિ, તેલ આદિ પોતે નિર્માણ નથી કરતા, બજારથી જઈને લઈને આવે છે. એટલે કે એ વસ્તુના નિર્માતા નથી હોતા. પણ આ કેસની અંદર અગર તમે અક્ષર બ્રહ્મને જુઓ છો તો એ પોતે નિમિત્ત કારણ તો છે જ, અને ઉપાદાન કારણ પણ સ્વયં છે. કારણ કે જેટલા બી તત્વ 16 વિકાર બનાવ્યા એ સ્વયં અક્ષર બ્રહ્મે જ બનાવેલા છે. તો જ્યારે
ઉપાદાનની સામગ્રીઓ જોઈએ છે એ પણ અક્ષર બ્રહ્મએ જ નિર્માણ કરેલી છે. તો નિમિત્ત કારણ પણ અક્ષર બ્રહ્મ છે, ઉપાદાન કારણ પણ અક્ષર બ્રહ્મ છે. આનું સંસારમાં એક એક્ઝામ્પલ છે કે જ્યારે આપણે કરોળિયાને જોઈએ ને, સ્પાઈડરને જોઈએ, તો એ સ્પાઈડર એક જાળી ગૂંથે છે. એ જાળી ગૂંથવા માટે જે સામગ્રી એને જોઈએ છે એ બહારથી કશેથી લાવતું નથી. એનો પોતાનું જે થૂંક હોય છે, જે સ્પીટ હોય છે, એનાથી જ એ પૂરો વેબ બનાવે છે. ક્યારેક યુટ્યુબ આદિની અંદર તમે સર્ચ કરીને જોશો, અગર એ જે કરોડિયો છે એના મોઢામાંથી જ એ રેસાઓ નીકળતા હોય છે. એ એટલા સ્પીડથી એકથી બીજા છેડે મૂવ કરે છે કે આખો એનો ઝાડ તૈયાર થઈ જાય છે. તો કહેવાનો ભાવાર્થ છે કે નિમિત્ત કારણ પોતે કરોડિયો છે. ઉપાદાન ક્યાંથી થયું? તો કે એના મોઢામાંથી જ થયેલું છે. તંતુ એના મોઢામાંથી જ બનીને આવ્યા છે. એ કશે બહારથી સિમેન્ટ અને ઈટ લાવવા ગયું ન હતું. તો બંને કારણ પોતે કરોડિયો જ છે. એવી રીતે જ અક્ષર બ્રહ્મ પાંચે તત્વોને બનાવે, 16 વિકારોને બનાવે, અને બનાવનાર પણ સ્વયં અક્ષર બ્રહ્મ છે. તો આને કહેવાય છે નિમિત્તોપાદાન કારણ. ત્યારે સુંદર સાજી આ ટોપિક, આ વાત નવી પણ છે, અને કોશિશ પૂરી કરી છે કે આને સારી રીતે સમજાવી શકું. છતાં ડાઉટ્સ હોઈ શકે તો આપ અવશ્ય જાણ કરશો, અને કોઈ પણ પ્રકારનો આ સંદર્ભની અંદરમાં ડાઉટ હોય તો આપ જણાવવાની કૃપા કરશો, જેથી કરીને સુંદર સાતના મગજની અંદર કોઈ પ્રકારનો સંશય ના રહે. તો અક્ષર બ્રહ્મ નિમિત્તોપાદાન કારણ કહેવામાં આવેલા છે. કઈ રીતે એમણે કર્યું એ પણ 9મા પોઈન્ટની અંદર જોઈ શકો છો કે જે સબલિક છે એ સ્વભાવ એમણે લીધો, અને ચિત્રોપક્ષર સબલિક કહેવામાં આવે છે. તો એના દ્વારા એક જ પલની અંદર વિક્ષેપમાં, વિક્ષેપ કરવું એટલે શું છે કે અક્ષર બ્રહ્મ સત છે, પણ એમને જે મોહ થયું છે, ક્ષોભ થયો છે, એક પલ માત્ર, નેનો સેકન્ડ કહી શકો, એટલા સમય સુધી એમને શોભ થાય છે, મોહ થાય છે. એ મોહના કારણે એટલા નેનો સેકન્ડના સમયની અંદર જ અક્ષર બ્રહ્મએ કરોડો બ્રહ્માંડ બનાવ્યા અને કરોડોને નાશ પણ કરી દીધા. અહંકાર રૂપી અવ્યાકૃતના માધ્યમથી અસજ્જડ દુઃખ, નાટક, લીલા તે બનાવી રહ્યા છે. હવે આમાં સમજવાની વાત એ છે સુંદર સાજી, કે એના માધ્યમ કોણ કોણ બન્યા? એક તો અવ્યાકૃત, બીજું સબલિક. સબલિકનો સ્વભાવ એમણે લીધો અને અવ્યાકૃત નો અહંકાર લઈને સૃષ્ટિ નિર્માણ કરવામાં આવી, જે અસજ્જડ અને દુઃખથી બનેલી છે. આ સંદર્ભમાં ધની શ્રી પ્રાણનાજી વાણીની અંદર કહે છે કે મારા સુંદર સાથને હું સંશય રહેવા દેવા માંગતો નથી. સુંદર સાથને સંશય આવી શકે છે. શું સંશય આવી શકે? કે જે અક્ષર બ્રહ્મ છે, એક ઓર તો આપણે કીધું કે રાજી મહારાજ નું અંગભૂત અંશ છે, સતંશ છે. તો સતને મોહ કઈ રીતે થઈ શકે? તો એના જવાબમાં જાગણીના પ્રકરણ કલશ વાણીની અંદર શ્રી પ્રેરણાજી મહારાજી કહે છે, અજ્ઞાન સત્સ્વરૂપને તમે કહેશો થાય કેમ? તો એનો જવાબ દેતા કહ્યું કે એટલા ઓછા સમય સુધી આ અજ્ઞાન, આ મોહ, શોધ થાય છે, જેને આપણે નેનો સેકન્ડ કહી શકીએ.
નેનો એટલે શું છે? એક ક્ષણનો કરોડમો હિસ્સો. ક્ષણ એટલે કેટલું ટૂંકું કહેવાય, એનો વળી કરોડનો હિસ્સો તમે કરવા જાઓ, એ કરોડનો હિસ્સો કેટલો ઓછો છે, એને નેનો સેકન્ડ કરીને કહ્યું છે. નેનો સેકન્ડના માટે અક્ષર બ્રહ્મને મોહ ક્ષોભ થયું છે, પણ એટલા જ ઓછા સમયમાં ક્ષોભ થયું, મોહ થયું એ કહેવું અને ન થયું એ કહેવું એ બરાબર છે, કારણ કે એની કોઈ અસર એમના ઉપર નથી. ઇઝ અનટચ્ડ. તો જે નેનો સેકન્ડ આપણે સમજ્યા એને પ્રાણનાજી પોતાની રીતે સમજાવ્યું છે. તમે અગર લીલા પાંદડા હોય એની એક ખપ્પી બનાવો, ગુચ્છો બનાવો. એ ગુચ્છો બનાવીને એક એવો તીર છોડો કે પેલા પાંદડાથી છેલ્લા પાંદડા સુધી એ તીર વાર પાર નીકળી જાય. હવે વિચાર કરો કે તીર તમે છોડી દીધું, એ તીરે પેલાથી છેલ્લા પાંદડાને વેધવા માટે કેટલો સમય લીધો હશે? તો કે 1 સેકન્ડની અંદર થઈ ગયું. હવે પ્રહલાદજી કહે છે કે પેલાથી બીજા પાંદડાને વેધવા માટે કેટલો સમય લીધો હશે? અગેન નેનો સેકન્ડ. તો એટલા ઓછા સમય સુધી અક્ષર બ્રહ્મને મોહ ક્ષોભ થાય છે. થાવું ના થાવું બરાબર છે. આપણને મોહ થાય તો આપણે એમાં વહી જઈએ છીએ. અક્ષર બ્રહ્મને એ મોહ ટચ પણ નથી કરી શકતું. એટલે એટલા ઓછા સમયની અંદર અક્ષર બ્રહ્મ સંસારને બનાવે, મિટાવે, એનું મનોરંજન થતું રહે. આ કાર્ય એ કેટલી ઇન્ફિનિટ ટાઈમ્સ કરી શકે છે. તો સાતજી એવા અક્ષર બ્રહ્મ જે નિમિત્તોપાદાન કારણ છે, એના વિષયમાં હજુ આપણે જાણીએ. અક્ષર પુરુષ એ કોણ છે? તો કે અક્ષર પુરુષ કુટસ્થ અક્ષર બ્રહ્મ એમને કહ્યું છે. અને એમના ધામની અંદર અગર તમે જોશો તો યાવત પદાર્થો એ બધા આત્મા એટલે કે ચેતન સ્વરૂપ છે, ચેતનમય છે. અને એની સાથે જ કહ્યું છે કે પ્રેમ સ્વરૂપ છે. આ પ્રેમ અક્ષર બ્રહ્મની ભૂમિકાના પ્રેમની વાત કરી રહ્યા છે. ચૈતન્યમય છે, પ્રેમમય છે. અને ત્યારે કહ્યું કે આ જ અક્ષરધામની અંદર કુમારિકાઓ રહે છે. તે કુમારિકાઓ એટલે કે નાની ઉંમરની હોવાના કારણે એમને કુમારિકા કીધું છે. એમને નિશ્ચલ આયુષ્ય 5 વર્ષની અને એવી ઈશ્વરી સૃષ્ટિ કુમારિકાઓ અક્ષર બ્રહ્મની સુરતાઓ કહેવામાં આવેલી છે. જે અહીંયા આગળ અસત જળ દુઃખમય નાટક જોવા માટે બ્રહ્મ સૃષ્ટિની સાથે આવેલી છે. એક ઉદાહરણ એવું આપવામાં આવે કે રાજરાણી કસે જઈ રહી છે, તેની દાસીઓ એની સાથે આવે છે. એ દાસીઓ એનો બાસ્કેટ પકડે છે, એનું પર્સ પકડે છે, અથવા તો એનો સામાન પકડી રાખે છે. એવી રીતે જ બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી તીસરી સૃષ્ટિ એમની દાસિકા સેવિકા બનીને આવેલી છે. હવે ગીતા પ્રમાણ આપ્યું છે અક્ષર બ્રહ્મને સમજવા માટે. સુંદરસાજી આ બધા પ્રમાણો ખૂબ ખૂબ મહત્વના છે. કારણ કે પ્રણામી સંપ્રદાયની અંદર આપણે જેને અક્ષર બ્રહ્મ કહીએ છીએ વાસ્તવમાં કોણ છે? તો શાસ્ત્ર થકી આપણે ઓળખાણ કરવાની છે. ત્યારે ગીતાની અંદરની આ વાત જે કહે છે યદક્ષરમ વેદ વિદો વદંતી, જેમને અક્ષર બ્રહ્મ કહેવામાં આવ્યા છે, વિશંતિ યદ્ય તયો વિતરાગાહ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરંતી તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે. એટલે કે જેમને વેદાદિની અંદરમાં, વેદાંતની અંદરમાં સચ્ચિદાનંદ બ્રહ્મ પદને
પ્રાપ્ત કરનાર કહ્યું છે, એવા અક્ષર બ્રહ્મ અવિનાશી નામથી ઓળખવામાં આવે છે. અને વીતરાગા, જે લોકો યત્ન કરે છે, પ્રયત્ન કરે છે કે અમે પરબ્રહ્મને જાણીએ, એમને વીતરાગા કહેવામાં આવેલું છે. તો એવા વીતરાગ, જે લોકો આસક્તિ રહિત છે, એટલા માટે વીતરાગા કીધું. આપણે કહીએ ને કે આ તો વિતરાગી છે, તેનો સંસ્કૃત શબ્દ વીતરાગા, આસક્તિ રહિત. તો એવા યત્ન કરવા વાળા આસક્તિ રહિત પુરુષો તે આ અક્ષર બ્રહ્મરૂપી પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી, ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો જન્મભર બ્રહ્મચર્યનું પાલન કરે છે, તો એવા બ્રહ્મચર્યનું પાલન કરવા વાળા પણ આ જ પરમ પદને પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં ધારણ કરે છે. અને શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે, તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે, એ પરમ પદ, એ અક્ષર બ્રહ્મ છે, એ અક્ષર બ્રહ્મના વિષયમાં ટૂંકમાં હું તને કહું છું, જેના માટે વીતરાગીઓ હોય કે બ્રહ્મચર્યનું પાલન કરવા વાળા હોય, એ પણ સદંતર જેને પામવાની માટે કોશિશ કરી રહ્યા છે, એનું સંક્ષિપ્ત વર્ણન હે અર્જુન તારા માટે કરું છું. શ્રી કૃષ્ણજી અર્જુનને સમજાવતા ગીતામાં કહે છે, સાજી, એ અક્ષર બ્રહ્મને અવિનાશી કહેવામાં આવ્યું છે. મહાભારતની અંદર પણ અતિ સુંદર પ્રમાણ દેવામાં આવ્યું છે, જેમાં કહી રહ્યા છે, અક્ષરમ ધ્રુવમેવોક્તમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ અનાદિ મધ્ય નિધનમ નિર્દ્વંદ્વ કર્તૃશાસ્ત્રતમ. આ અક્ષર બ્રહ્મ ધ્રુવમેવોક્તમ એટલે કે કુટસ્થ, ઇમ્યુટેબલ, અનચેન્જેબલ કહેવામાં આવે છે. બધા શાસ્ત્રોની અંદર તમે જોશો તો અક્ષર બ્રહ્મને કુટસ્થ, ધ્રુવમ કહ્યું છે. એટલે કે જે અક્ષર બ્રહ્મ એક નેચરલ આયુષ્યમાં રહે છે, નેચરલ સ્થિતિમાં રહે છે, અવિનાશી છે. એ કોણ છે? પૂર્ણ બ્રહ્મ સનાતનમ. પૂર્ણ બ્રહ્મ સનાતન એટલે કે રાજી મહારાજ ઉત્તમ પુરુષને ઇંકિત કર્યું છે, જેના કમાન્ડ પર, જેમના કહેવાથી આ અક્ષર બ્રહ્મ એ કેવા છે? આદિ અંત્ય મધ્યથી રહિત છે. એમનો કઈ આદિ મધ્ય અંત નથી, એ સમયથી બંધાયેલા નથી. પૂર્ણ બ્રહ્મના આદેશમાં ચાલે છે. આદિ મધ્ય અને નિધન એટલે કે અંત કરતા રહિત છે, પરે છે, સમય તેમના હાથોમાં છે. નિર્દ્વંદ્વ કર્તૃ શાશ્વતમ એટલે કે આ અક્ષર બ્રહ્મ સનાતન રૂપથી નિર્દ્વંદ્વ સંપૂર્ણ વિશ્વનો ઉદય લય કરે છે. સનાતન રૂપથી કહેવાનો મતલબ છે હર હંમેશા એમનું તો કામ જ આ છે, क्षण में देखे पल में मिटावे, क्षण में देखे पल में मिटावे. નિર્દ્વંદ્વ એટલે કે ઇમ્પાર્શિયલી કરી રહ્યા છે. એમની અંદર કોઈ પાર્શલ સ્વભાવ નથી કે આ બ્રહ્માંડને મારે અખંડ કરી દેવું છે, આને મારે લય કરી દેવું છે. જે પણ બનાવે છે એને નાશ કરે છે, જે પણ બનાવે તેને નાશ કરે છે. તો નિર્દ્વંદ્વ પ્રકારથી બનાવવું, મિટાવવું, ઉદય લય કરવું, એ જ એમનું શાશ્વત એટલે સનાતન કાર્ય છે. તો આ બધું જ પૂર્ણ બ્રહ્મ સનાતનની આજ્ઞા વડે તેઓ કરી રહ્યા છે. એનો ભાવાર્થ સુંદર સાંજીમાં ત્યાં આપેલું છે. હવે સુંદર સાંજી શ્રીમદ ભાગવતની અંદર હજુ એક બહુ જ સરસ મજાની વાત અહીંયા આગળ કરી છે. લક્ષ્યંતે અંતર્ગતાશ્ચ અન્ય કોટિશો વ્યંદરાશય એટલે કે
કરોડો કરોડો બ્રહ્માંડ આવા અક્ષર બ્રહ્મના અશુદ્ધ સુરતા માધ્યમથી ઉત્પન્ન થાય છે. અને અશુદ્ધ સુરતા કાર્ય કહેવામાં આવે છે, અને સ્વયં અક્ષર બ્રહ્મ કારણ કહેવામાં આવે છે. તો જેવી રીતે એક વ્યક્તિએ કંઈક બનાવ્યું, એ બનાવેલી વસ્તુ કાર્ય છે, બનાવનાર તે કારણ છે. અક્ષર બ્રહ્મએ જે સંસાર આટલા અખંડ, અરે અનંત સંસાર જે બનાવ્યા છે, એ અનંતની સંખ્યામાં છે, કોટિશો યંડરાશે, કરોડો કરોડોની સંખ્યામાં છે. એ બધા એના અશુદ્ધ સુરતા થકી નિર્માણ થયેલા છે. માટે અશુદ્ધ સુરતા કાર્ય છે, પરંતુ અશુદ્ધ સુરતાના પાછળનું જે કારણ છે એ સ્વયં અક્ષર બ્રહ્મ છે. સર્વ કારણ કારણમ ભાગવત કહી રહ્યું છે. તો સુંદર સાજી, આ જેટલું પણ તમે નારાયણી સૃષ્ટિની અંદરનો વિસ્તાર જોઈ રહ્યા છો, એમાં જે આ પાંચમી સર્ષમષ્ટિ છે, આ મોહમાયાનું આવરણ છે. એ પાંચમી સર્ષમષ્ટિમાં આવા આવા 14 લોક બ્રહ્માંડ અષ્ટાવરણ સહિત અનંતની રાશિમાં આવ્યા છે. તો ત્યારે સુંદર સાજી, આ પાંચમી સર્ષમષ્ટિએ તો ભગવાન આદિનારાયણને પણ આવૃત કરી લીધા છે. તો એક આ પાંચમી સર્ષમષ્ટિના અંદરમાં કયો આવા બ્રહ્માંડની રચના થયેલી છે, અને એ બધા બ્રહ્માંડ અક્ષર બ્રહ્મની અશુદ્ધ સુરતાના માધ્યમથી જ બનેલા છે. પણ કારણ કોણ છે? અક્ષર બ્રહ્મ છે. કાર્ય શું છે? અશુદ્ધ સુરતા છે. તો આ રીતે કાર્યને પણ આપણે સમજવાનું છે. કાર્ય એટલે સારી સૃષ્ટિ કાર્ય થઈ ગયું, કારણ અક્ષર બ્રહ્મ છે. સાજી, હવે કારણ કે આ ટોપિક બહુ જ અગત્યનો છે, બહુ જ મહત્વનો છે, એટલા માટે અહીંયા કેટલા બધા પ્રમાણ આપણને દેવામાં આવ્યા છે. આ ભવિષ્ય પુરાણની અંદરમાંથી પણ છે. અચિંત્યમ અક્ષરમ યત્તુ તુર્યમ ચ સદા સ્થિતમ યદ ગત્વા ન નિવર્તન્તે નરાસ્તત્રૈવ તત્પદમ અનેક સૃષ્ટિ રચનાઃ સંતિ તસ્મૈવ લીલયા. એટલું સુંદર પ્રકારથી એક જ શ્લોકમાં સમજાવી દીધું છે કે અક્ષર બ્રહ્મ અચિંત્ય છે. તમે અહીંના મન બુદ્ધિ દ્વારા કલ્પના પણ નહીં કરી શકો કે અક્ષર બ્રહ્મ કેવા છે, કોણ છે. યત્તુ તુર્યમ, એ તો જે છે મહાકારણમાં છે. અને સંસારના લોકો શું કહે છે કે જે એમનું આ અવ્યાકૃત છે, બરાબર, અવ્યાકૃતની અંદર તમે આ સ્થાન જોઈ રહ્યા છો, જે અવ્યાકૃતના મહાકારણનું કારણ છે. આને ગોલોક તરીકે દુનિયાવાળા પહેચાન કરે છે. જેવી રીતે વલ્ભાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુ આદિજી, એમણે બધાએ આને ગોલોક ધામ તરીકે ઓળખીને પકડીને લીધું છે. દુનિયા આને અક્ષર બ્રહ્મ ગોલોકનાથ માને છે, એનું ધામ માને છે. વાસ્તવમાં અવ્યાકૃત તો એમનું ચતુષ્પાદમાંથી એક જ પાદ છે, રાઈટ? એમાં પણ સ્થૂલ પાદ છે, એનાથી પરે તો હજી કેટલું છે. પણ દુનિયાની પહોંચ ક્યાં સુધી છે? અહીં સુધીની છે. તો આ જે આપણું પ્રમાણ છે, એની અંદર સમજાવવામાં એ વાત આવેલી છે સુંદર સાજી, કે અક્ષર બ્રહ્મ જે જેનું મહાકારણ સ્વરૂપ ગોલોક ધામ, એને દુનિયાવાળા જાણે છે. માનવ કહે છે યદ્ગત્વા ન નિવર્તન્તે, જે પણ એ ગોલોકને પ્રાપ્ત કરી લેશે તે ફરી પાછા ક્યારે નહીં આવે. પણ એ ક્યાંના ગોલોકની વાત કરી રહ્યા છે? અચિંત્ય અક્ષરના અવ્યાકૃતમાં આવેલા ગોલોકની તે વાત કરી રહ્યા છે. પરંતુ આ અક્ષર બ્રહ્મ તો એનાથી કઈ ગુના પરે છે.
સૃષ્ટિ રચના અને લય આ બધું જ કરવાનું કામ ઉદય લય કરવું એ લીલા અક્ષર બ્રહ્મની છે. એ તો અક્ષરધામમાં બેઠા છે. દુનિયાના વ્યૂ પોઈન્ટમાં તમે જુઓ તો એ અવ્યાકૃતના અંદર ગોલોક આવ્યું છે. ગોલોકમાં ગોલોકીનાથ વિરાજમાન છે. એ ગોલોકીનાથને અક્ષર બ્રહ્મની સંપૂર્ણ શક્તિ માનીને એને પકડી રહ્યા છે. સાધુજી, અગર તમે તારતમ વ્યૂ પોઈન્ટ થી જુઓ તો ગોલોકીનાથ એ અક્ષરની એક જ શક્તિ થઈ ગઈ, પણ સ્વયં અક્ષર બ્રહ્મ સંપૂર્ણ શક્તિ સાથે અક્ષરધામમાં બેઠા છે. તો એ અક્ષર બ્રહ્મ જે યાવત શક્તિ સંપન્ન છે, એ અક્ષર બ્રહ્મ જેના અવ્યાકૃતની દુનિયા વાળા જાણે છે, સબલિક આદિને જાણતા નથી, સત્સ્વરૂપ કેવલને નથી જાણતા, તો એ લોકોની માન્યતા પ્રમાણે એને ગોલોકીનાથ કહી દેવામાં આવ્યા છે. પણ અક્ષર બ્રહ્મ વાસ્તવમાં કોણ છે એના આપણે આજે દર્શન કરી રહ્યા છીએ. સુંદર સાજી, આ ભાવાર્થ જોઈને એ સમજવાની આવશ્યકતા છે આપણને કે અવ્યાકૃતના મહાકારણના કારણની અંદર જે ગોલોક આવ્યું છે એને દુનિયા સર્વોચ્ચ સર્વોત્તમ માની રહી છે. પરંતુ એનાથી પરે 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 આપણે ગયા તારતમ દ્વારા તો કેટલું બધું જોવામાં આવેલું છે. હવે સુંદર સાજી, અંતિમમાં આવી મહામતી સ્વામી શ્રી પ્રેરણાજી મહારાજની અતિ સુંદર ચોપાઈ. ઇન આત્મ કો ઘર यही અક્ષર. જેટલા પણ આપણે સંસારમાં છીએ ને એ બધામાં એક આત્મા છે. આત્માની ઉત્પત્તિ અથવા મૂળ રૂટ કહો તો એ અક્ષર બ્રહ્મ છે. જીવની ઉત્પત્તિ કહો તો નારાયણ છે, એવી રીતે આત્માની ઉત્પત્તિ કહો તો અક્ષર બ્રહ્મ છે. ये तो पार બ્રહ્મ પરખાયા. આ વાતની પરખ ઓળખાણ કોણે કરાવી? સ્વયં પાર બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રીજી મહારાજજી આપણને તારતમ જ્ઞાન દ્વારા સમજાવ્યું છે કે બધાની આત્માનું ઘર અક્ષર બ્રહ્મનો અક્ષરધામ છે. એ યુદ્ધ જીત્યા में से જે સતગુરુ જી की દયા. તો ઇન્દ્રાવતીજી કહે છે યુદ્ધ જીત્યા. કયું યુદ્ધ? કયા યુદ્ધની વાત કરી રહ્યા છે? તો જ્યારે લોક પરલોકને જાણતા જાણતા ઉપર સુધી જવાનું છે એ બધું યુદ્ધ કરવાનું છે. કારણ કે માયા સાથે ટકરાઈને માયાથી પરે જવાનું છે, તો યુદ્ધ થયું. અને યુદ્ધ કરતા કરતા અક્ષર બ્રહ્મ સુધી પહોંચવું એટલે અક્ષર બ્રહ્મને જીતવાનું છે. સહેજ ઇન્દ્રાવતીજી કહે છે અક્ષર બ્રહ્મ સુધી તો મેં સહેજતાથી જીતી લીધું. કેમ? સતગુરુજી કી દયા. મારા ધની સદગુરુ દેવચંદ્રજી મહારાજની કૃપા થકી મેં અક્ષર બ્રહ્મને તો સહજથી જાણી લીધા. अब अक्षर के पार में युद्ध बनाऊं. હવે ચેલેન્જ શરૂ થાય છે, કારણ કે મારે તો અક્ષરથી પરે જવાનું છે. સકલ આઉદ અંગ સાજું. યુદ્ધ ભૂમિ પર જતા પહેલા અંગ પ્રત્યંગને ઢાંકી દેવામાં આવે છે રક્ષા કવચના માધ્યમથી. એવી રીતે અક્ષરધામ સુધી તો પહોંચવું સહેજ હતું, પરંતુ અક્ષરાતીત બ્રહ્મધામની અંદર જવા માટે જે યુદ્ધ જીતવાનું છે, સિદ્ધાવતી કહે છે કે સકલ આયુધ અંગ સાજું. અંગ પ્રત્યંગની ઉપરમાં આયુધને સજાવી લો, રક્ષા કવચને પહેરી લો. એ રક્ષા કવચ શું છે આપણે આ ચોપાઈની અંદર જોશો. અતિ સુંદર વ્યાખ્યા કરવામાં આવી છે, જે તમને અહીંયા આગળ જોવામાં આવશે. સુંદર સાજી, જે કહ્યું છે કે પ્રેમની સેના, શીલ, સંતોષ, ધૈર્ય, હિંમત, કરુણા, આ બધા શ્રદ્ધા, વિશ્વાસ, આ બધાને લઈને
શ્રી ઇન્દ્રાવતીજી હવે યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે. યુદ્ધ કરવા માટે એટલે કે માયા સાથે યુદ્ધ કરવાનું છે. જ્યાં સુધી તમે પ્રેમની સેનાને તૈયાર ન કરો, જેમાં શીલ છે, સંતોષ છે, હિંમત છે, કરુણા છે, શ્રદ્ધા વિશ્વાસ છે, ત્યાં સુધી હૃદયમાં આવેલા પ્રેમ દ્વારા પરમાત્માના પરમધામ સુધી પહોંચી શકાશે જ નહીં. માટે સુંદર સાજી ઇન્દ્રાવતીજીએ આપણને સમજાવતા કહ્યું છે, પ્રેમથી સેના પ્રગટ ચલાવી. પ્રેમની સેનાને મારે પ્રત્યક્ષ જાહેરમાં ચલાવવાની છે. કેમ? મારું લક્ષ્ય ક્ષાપિત બ્રહ્મધામનું છે અને ત્યાં પ્રેમ વિના કોઈ પહોંચી શકવાના નથી. એટલા માટે અક્ષરથી પરે જવા હું પ્રેમની સેના શીલ, સંતોષ, શ્રદ્ધા, વિશ્વાસ, ધૈર્ય આદિ ગુણોને પોતાના અંગની ઉપરના સુસજ્જિત કરીને જઉં છું. સંસારમાં ડગલે ને પગલે આપણી સાથે માયા યુદ્ધ કરે છે, પણ જેણે આ કવચને ધારણ કરી લીધું, સદા વિશ્વાસ, પ્રેમ, મીઠાશ, કરુણાને ધારણ કરી લીધી, એના માટે પાર થવું સહેજ છે. અન્ય તો આ બધા જ માયાના જેટલા બી એટેક્સ છે એને ખમી શકશે નહીં. તો ઇન્દ્રાવતીજીનું લક્ષ્ય શું કહે છે? કંઠ અક્ષરાતીત મિલાવું. મારે તો મારા પ્રિયતમ ધનુની સાથે આલિંગન કરવું છે. એટલા માટે પ્રેમને અપનાવીને અહીંથી જ મારે તૈયારી કરીને જવાની છે. સુંદર સાજી. તો આ રીતે એનો અતિ સુંદર ભાવાર્થ જેને તમે વાંચન કરી શકો છો. સુંદર સાજી. તો અહીંયા આગળ અક્ષર બ્રહ્મને એક સંક્ષિપ્તની અંદર આપણે આવરીને લેવાની કોશિશ કરી, જ્યારે કે આ ટોપિક તો અનંત છે. એવી રીતે આનાથી પરે હવે જે અક્ષરાતીત પરબ્રહ્મનું જે ધામ આવેલું છે, એ પરબ્રહ્મના ધામને જાણવા માટે, ત્યાં સુધી પહોંચવા માટે કેવી રીતે જવું પડશે સંસારજી, એના વિષયમાં નેક્સ્ટ આપણા વિરાટ સેશનની અંદર આપણે ચર્ચા કરીશું. તો આ અક્ષર બ્રહ્મની વાત થઈ. આપ એટલું સમજી લેજો કે જેટલા કોઈ પણ દેવી દેવતાઓને આપણે યુગો યુગોથી માનીને આવ્યા છે, એ બધાના નિર્માતા અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મ અક્ષરાતીત શ્રીજીના દીદાર કરવા માટે જાય છે. તો એવા પાવરફુલ અક્ષર બ્રહ્મ જે બધા દેવી દેવતાઓને પણ નિર્માણ કરે છે, એ અક્ષર બ્રહ્મ સ્વયં જેમને સરેન્ડર થતા હોય, સ્વયં જેમને સમર્પિત થતા હોય, તો એવા અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રીજી મહારાજી છે. અને એમના શ્રી ચરણોમાં આપણે ખૂબ જ કોટી કોટી વંદન સાથે સમર્પિત થઈએ છીએ. સુંદર સાજી. તો હવે આ ટોપિકની અંદર આપના જે કોઈ પ્રશ્ન હોય એને હું વેલકમ કરું છું. અને પ્રશ્ન યદી ન હોય અથવા પૂછાઈ જાય ત્યારબાદ છોટી અરજી બોલી અને સેશનને વિરામ આપીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. પ્રણામ સખીજી. તો આપણે વાત કરી કે જીવ છે તો અક્ષર બ્રહ્માંડમાંથી આવ્યો, આત્મા છે તો અક્ષર બ્રહ્મથી આવી, તો પછી પરમધામથી સુરતા, બરાબર? બિલકુલ. હા, તો આપણે એમ વાત કરી કે પ્રેમની જે સેનાની વાત કરી, શીલ, સંતોષ, હિંમત, એ બધું જે વાત કરી એ એનાથી આત્મ જાગૃતિ થાય. તો એમાં જીવનું શું, લાઈક જીવની જાગૃતિ ના થાય, રાઈટ? ઓકે, એક વેરી ઇન્ડેપ્થ ક્વેશ્ચન, પણ ધ્યાનથી તમે સમજો બેન. જે એક જ શરીર છે ને, એમાં જીવ પણ છે, આત્મા પણ છે અને સ્થૂળતા પણ છે. ત્રણેય વસ્તુ છે. સૌથી પહેલા શાસ્ત્રોના દ્વારા જીવને જ જાગૃત કરવાનું થશે. અને જીવ જ્યારે જાગે તો એને સમજમાં આવશે કે અચ્છા, હું જીવ બની ગયો, હું તો આત્મા છું.
મારી અંદર ઇમ્પ્યુરિટીઝ આવી ગઈ, તો હું આત્મામાંથી જીવ બની ગયો. હવે એ જીવને શાસ્ત્ર જ્ઞાન દ્વારા પોતાના મૂળ સ્વરૂપ આત્માની ઓળખાણ થશે. જ્યારે એ આત્મદશામાં પહોંચ્યો ત્યારે તારતમ દ્વારા આત્મા જાગૃત થઈ. જાગૃત થતાની સાથે એને સમજાયું કે મારી અંદર તો સુરતા છે જે પરમધામથી અહીંયા આગળ આવ્યું છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જીવ દશામાંથી આત્મદશામાં પ્રવિષ્ટ થાય છે. આત્મદશામાં તારતમ પ્રાપ્ત થઈને એને સમજમાં આવે છે કે આત્મા શું છે અને સુરતા શું છે. આત્મામાં સુરતા કેવી રીતે પ્રવેશ થઈ છે એને સમજમાં આવી ગયું. હવે આ દશામાં એ જ્યારે તારતમને વાંચે છે, વાણીને વાંચે છે, તો પ્રાણનાજીના સદુપદેશ એને પ્રાપ્ત થાય છે કે પરમધામ જવા માટે તો તારે સ્થિર, સંતોષ, ધૈર્ય, વિનમ્રતા આ બધા ગુણોને ધારણ કરવું જ પડશે. ત્યારે એ પોતાને આ બધા જ આયુધોથી, હથિયારોથી સંપન્ન બનાવે છે. અને ત્યાર પછી આત્મા જે છે એ સંપન્ન બનવાથી સુરતા તો એની અંદર સંકળાયેલી છે, પહોંચવું સુરતાને છે, પણ આત્મા સિવાય સુરતા કેવી રીતે પહોંચી શકશે? તો જ્યારે આત્મા તૈયાર થઈ ગઈ એના પરિશ્રમના માધ્યમથી સુરતા જે છે એ પરમધામની અંદર પહોંચી શકશે. તો કહેવાનો ભાવાર્થી છે કે સૌથી ફર્સ્ટ જાગની જીવની થશે, તોય આત્મામાં આવશે, તોય આ બધા શૃંગાર ધારણ કરશે. જ્યાં સુધી આત્મદશામાં નહીં આવે ત્યાં સુધી એ જીવ દશાની અંદર રહીને આ બધા શૃંગારોને ધારણ નહીં કરી શકે. કદાચ ધારી પણ લે, ખબર પણ પડી જાય તો બી ધારણ નહીં કરી શકે, કારણ કે એની અંદર એટલી પ્યુરિટી જ નથી. એટલા માટે તો આઈ થિંક મેં કોશિશ કરી આપના ક્વેશ્ચનને સમજાવવાની, પણ છતાં અગર ન સમજમાં આવ્યું કે કોઈ કનેક્શન બાકી હોય તો જણાવશો. બરાબર છે, પરફેક્ટ. થેન્ક યુ. પ્રણામ. જી, પ્રણામ. સુંદરસાજીના બીજા કોઈ પણ ડાઉટ્સ છે? અને ન હોય તો બોલીશું. પ્રણામ ભાવનાબેન, તમે બોલો છો ને? હા, प्रणाम सखी, प्रणाम सर्वे सुंदर साथने। પ્રણામ. पिया तुम हो तैसी कीजियो, मैं अर्ज करूं मेरे पीयू जी। हम जैसे तुम जिना करो, मेरा तलप तलप जय जीव जी। जीवरा तो जीवे नहीं पिया, क्यों मीटे दिल की प्यास। तुम बिना मैं किन सो कहूँ, पिया तुम हो मेरी आस। आस बिरानी तो करो जो कोई दूसरा हो जी। सब विध पिया जी समरत नदीना रे न जात रोय रोय जी। जन्म दे जो हम होते सो, तुम देखते कीजिए। जब तुम आप दिखाओगे, तब देखूंगी नैनन भर जी।
ए पुकार पिया सुन के ढील करो अब जी नजी, क्षण क्षण खबर लीजियो मैं अरज करूँ दुल्हीन जी। एती अरज में तो करूँ जो आड़ी भई अंतराय जी, सो आड़ी अंतराय डाल के दूल्हा लीजे कंठ लगाय जी। कंठ लगाए कंठ सोपिया कीजे हास विलास जी, सब विध पिया जी समरतन दिन रे न जत रुय रोय जी। कंठ सो आड़ी अंतराय डाल के दूल्हा लीजे कंठ लगाय जी, कंठ लगाइए कंठ सोपिया कीजे हस विलास जी। वारन जय इंद्रावती पिया जी, राखो चरणों के पास जी, तुम दुल्हा मैं दुल्हिनी और न जानो बात जी। ईशक सो सेवा कर सबंगो साक्षात जी, सदा सुखदाता दाम धनी में क्या कहो इन बात सी। श्री मामति युगल स्वरूप पर अंगना बलि बलि जात जी, अंगना बलि बलि जात जी। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। प्रणाम सखी, प्रणाम सर्वे सुंदर साथ में, प्रणाम प्रणाम। प्रणाम सखीजू, प्रणाम सर्वे सुंदर साथ में, कोटान कोट प्रणाम। प्रणाम 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 सखी जी, प्रणाम सर्वे सुंदर साथ जी ने, प्रणाम। प्रणाम सखी जी, प्रणाम सर्व सुंदर, प्रणाम। प्रणाम सखी जी, प्रणाम सर्वे सुंदर साथ में, प्रणाम सखी जी, प्रणाम सुंदर साथ में। प्रणाम सखीजू, प्रणाम सर्वे सुंदर साथ। प्रणाम सखी जी, प्रणाम सुंदर साथ जी। प्रणाम।